નકલી એને પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકમો, જેમાં સમય મર્યાદામાં જે સત્તા છે, 1 વર્ષમાં જેટલી સત્તા છે તેના કરતાં વધારે હુકમો, જૂની તારીખોમાં હુકમો થતા આ તમામ મુદ્દાઓ ઉપર પોલીસની ઊંડાણપૂર્વક તપાસ ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે, જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે, તેઓની અટક દરમિયાન, પોલીસ રિમાન્ડ દરમિયાન અને અન્ય સોર્સના માધ્યમોથી પોલીસને માહિતી મળી હતી કે તે પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી। જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં જે તે વખત એટલે કે 2016થી 2018ના વર્ષો દરમિયાન છત્રસિંહ બારિયા, રિટાયર્ડ ઇન્ચાર્જ